બુલેટિનની શરૂઆત કરશું। મહેસાણામાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ અને હાઈવે બિસ્માર બન્યા છે। સતત વરસાદે મહેસાણા શહેરના રસ્તાઓ ધોઈ નાખ્યા છે તો રસ્તાઓમાં મસ્ત મોટા ગાબડા અને ખાડા પણ પડી જવા પામ્યા છે। મહેસાણા શહેરના રસ્તાઓમાં ગાબડા ખાડા પડવાની સાથે જ છોતરા નીકળી જવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આમ અનેક રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। तो एक वरसाद नव रोड बनी एक ज वरसादમાં તરત રોડ તૂટી જતા હોય તો આને કઈ સરકારે અને કઈ નગરપાલિકા વિચારવું જોઈએ કે મજબૂત રોડ બનવો જોઈએ। તો સરકારના અમે એવું કહેવા માંગીએ છીએ કઈ આની ક્વોલિટી નક્કી કરો તો કઈ મજબૂત રોડ બને। અને જો સરકારનો ટેક્સ આટલો હોય નગરપાલિકામાં સતત ટેક્સો ભરીએ છીએ તો રોડ મજબૂત બનવા જોઈએ એવી અમારી માંગણી છે। પરંતુ એક સામાન્ય વરસાદ પડે ત્યારે રોડ ઉપર નવા રોડ હોય કે જૂના હોય દરેક રોડ ઉપર ખાડા ખડિયા પડી જાય છે અને ખાડાના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી જાય છે। હાલ આપણે મહેસાણા શહેરના દરેક વિસ્તારમાં જોઈ લો કે જ્યાં આગળ રોડ ઉપર હોય ખાડાના કારણે પબ્લિક ત્રાહિમામ પોકારી ગઈ છે તેમજ એના કારણે વાહનોને પણ નુકસાન થાય છે, પબ્લિકને જાનહાની થવાની પણ શક્યતાઓ રહેલ છે। આ ખાડાઓ પૂરવા પાછળ પણ એક મસ્ત મોટું કૌભાંડ હોય તેવું લાગે છે।